નમસ્કાર, જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ। બોટાદ અકસ્માત, શ્વાનને બચાવ જતાં રિક્ષા પલટી ચાલકનું મોત, 2 મહિલા ઈજાગ્રસ્ત। મળતી માહિતી મુજબ બોટાદ તરગરા ગામ પાસે અકસ્માત સર્જાયો। બોટાદના તરગરા ગામ પાસે રિક્ષા વચ્ચે શ્વાન આવતા રિક્ષા પલટી ખાઈ જતાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યારે રિક્ષામાં બેઠેલ 2 મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદ પાળિયાદ ગામ નજીક આવેલા તરગરા ગામે તારીખ 5/6/2024ના રોજ રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને સવારના સમયે બોટાદથી પાળિયાદ તરફ જઈ રહ્યા હતા। તેવામાં તરગરા ગામ પાસે રસ્તા પર શ્વાન આવતા રિક્ષા ચાલક શ્વાનને બચાવવા જતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેથી રિક્ષા ચાલકનું ભરતભાઈ ભૂરાભાઈ અલગોતરનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર 2 મહિલાઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। નોંધનીય છે કે બોટાદ પંથકમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીની મોતને ભેટે છે।